લઠ્ઠાકાંડ મુદ્દે કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે મામલતદારને અનોખું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનમાં કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। કાર્યકરોના જણાવ્યા મુજબ દારૂબંધી વચ્ચે દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે, જ્યારે ઝેરી દારૂના સેવનના કારણે અનેક નાગરિકોના જીવ પણ જાય છે। મૂળ નિવાસી એકતા મંચે રજૂઆત કરી હતી કે જો ગુજરાતમાં દારૂ પર કાયદેસર છૂટ આપવામાં આવે તો નાગરિકોને નિયંત્રિત અને ગુણવત્તાવાળો દારૂ મળી શકે અને ઝેરી દારૂથી થતા મોત અટકાવી શકાય। આ માંગ સાથે કાર્યકરોએ કરજણ મામલતદારને આવેદનપત્ર આપી ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી। ગુજરાત રાજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત રાજ્ય છે અને એમાં પહેલેથી એવી કહેવત છે કે ગાંધીના ગુજરાત ને સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે કે દારૂબંધી છે, પરંતુ ખરેખર ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે જ નહીં। દારૂબંધી હોય તો ગુજરાતમાં લઠ્ઠાકાંડ ના ઘટે। હાલની અંદર ભાવનગરમાં જે દુઃખદ બનાવ બન્યો છે લઠ્ઠાકાંડનો, એ ખૂબ ગંભીર બાબત છે સરકાર માટે પણ રાજ્યના નાગરિકો માટે પણ। જો ખરેખર દારૂબંધીની સરકાર વાતો કરતી હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? આ સરહદ પર દારૂ પ્રવેશે ક્યાંથી? અને પ્રવેશતા હોય તો તમે શું કરી? પોલીસની શું કાર્યવાહી છે? કાલે રાતે રાજ્યના ડીજીપીએ તથા ગૃહમંત્રીએ જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ પર કડક કાર્યવાહી કરવામાં આવશે। તો વેચાય કેવી રીતે છે? એ મોટો પ્રશ્ન છે। તો ખરેખર જો તમારાથી દારૂબંધી માટે કડક કાર્યવાહી ના થઈ શકતી હોય તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની અંદર દારૂ બાબતે છૂટ આપી દેવામાં આવે। અને જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં આગળ કોઈ આવી પ્રશ્ન બનતો નથી, લઠ્ઠાકાંડ જેવી કોઈ ઘટના ઘટતી નહીં। જો ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના નાગરિકોનું આરોગ્ય સારું ઈચ્છતી હોય તો છૂટની જાહેર કરે અને આ આવેદનપત્ર આજરોજ કરજણને પાઠવ્યું છે। ને મારી આજના વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ કર્મશીલો જાગૃત નાગરિકોને અપીલ છે કે દારૂ છૂટણી માટે દરેક વ્યક્તિએ સરકારને આવેદનપત્ર પાઠવવું જોઈએ।